ડાંગનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો મેળો જામ્યો છે। વરસાદી વાતાવરણમાં સાપુતારાનું વાતાવરણ સોળે કળાએ ખીલ્યું છે, પણ પર્યટકોને સાપુતારા કરતાં વધારે ગમતું સ્થળ ડોન હિલ સ્ટેશન બન્યું છે। ગુજરાત કી આંખો કા તારા સાપુતારા બાદ હવે પ્રવાસીઓ સૌથી ઊંચા હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। અંદાજે 1800 મીટરની દરિયાની સપાટીથી ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશનના વિકાસ માટે રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો। હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અહીંયાનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે। ડોન સુધી પહોંચવાના રસ્તા અને ગ્રીનરી પણ લોકોને ખૂબ જ ગમે છે। અહીંયા આવતા લોકોનું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન આવ્યા બાદ બધો થાક ઉતરી જાય છે। ખાસ કરીને જે વરસાદી વાતાવરણમાં ધુમ્મસ અને જે એનું એટમોસ્ફિયર હોય છે એ મને ખૂબ પસંદ આવે છે। અને અત્યારે અમે ડ્રોન હિલ આવ્યા છીએ। અહીંયા પણ કુદરતી નજારો ખૂબ છે। અહીંયાના જે ધોધ છે અને પ્રકૃતિ સાથે જે રહેવાનો આનંદ છે એ મનને ખૂબ આનંદ આપે છે। અને હું તો વારંવાર આવીશ અને લોકોને પણ કહીશ કે આ સિઝનમાં એકવાર આ એરિયાની મુલાકાત જરૂરથી લેવી જોઈએ। અને ભગવાન જો કરે તો ઓગસ્ટ મહિનામાં ફરી પણ આવીશ। અહીંયા હોટલની સુવિધા છે, નાના બાળકો માટે ગાર્ડનની પણ સુવિધા છે, એટલે જમવા રહેવાની કોઈ તકલીફ પડે એવું નથી। ઘણા ટુરિસ્ટો આવેલા છે અહીંયા વર્ષા ઋતુમાં, એટલે કે ચોમાસામાં આવો તો ખૂબ જ સરસ જોવા મળે છે। ચારે બાજુ ગ્રીનરી જોવા મળે છે, રસ્તા પણ સરસ છે, ઘાટી જોવા મળે એવું છે અને ખૂબ ઊંચાઈ પર આવે છે। તમે મહાબળેશ્વરને પણ ભૂલી જાઓ એટલી ખૂબ સુંદર રમણીય જગ્યા છે અને તમે એટલી ઊંચાઈ પર આવેલા છો કે જાણે સ્વર્ગમાં ના બેઠા હોય। વાતાવરણ એટલું સરસ હોય છે ને, અમે આવ્યા છીએ, બહુ સરસ વાતાવરણ છે કે ફરી ફરીને અમને આવવાનું મન થાય। અને બીજાને બી અમે કહીએ છીએ કે તમારે મોન્સૂનમાં ખાસ આવવું જોઈએ। મારું નામ જિગ્નેશ પટેલ છે। અમે બધા નવસારીથી આવ્યા છે, સુરત। બધા અમે ફ્રેન્ડ સર્કલ સાથે આવેલા છે। તો ડોન હિલ સ્ટેશનમાં અમને બહુ જ મજા આવી છે। અને અહીંયા આવતા રસ્તે બી એટલું બધું વાતાવરણ એટલું મસ્ત છે ને કે આવો અનુભવ બહુ એકદમ મસ્ત છે। અને અમારા ફ્રેન્ડ સર્કલ બી આ બધા પહેલી વાર આવ્યા છે તો એમને બી એટલું બધું ગમ્યું છે ને કે એ લોકો પાછા બીજી વાર બધા બીજા ફ્રેન્ડ સર્કલ સાથે બી આવીશું અમે બધા। ખાસ કરીને ડોન આવીને વાંસળી વાદન કર્યું છે, આપે શું કહેશો? એ મારો અનુભવ બહુ મસ્ત રહ્યો છે। અહીંયા વાંસળી વાદન કરવાની મજા આવી છે, મજા આવે છે। અન્ય લોકોને શું કહેશો? અન્ય લોકોને બી અમે અહીંયા મોકલશું। ડોન વિશે મેં ખૂબ સાંભળ્યું હતું અને પહેલાં તો અમે તો જનરલી સાપુતારા જ જતા હોઈએ છીએ ને બધા સાપુતારા જ જાય છે, પણ ડોન વિશે ઘણું સાંભળ્યું હતું કે ડોન એક હિલ સ્ટેશન છે જે જોવા જેવી જગ્યા છે, સાપુતારાની કમ્પેર કરતાં ખૂબ સારું છે અહીંયા। તો મેં અને મારા જે ફ્રેન્ડ સર્કલ છે એ લોકોએ નક્કી કર્યું કે એક વખત ડોન હિલ સ્ટેશનની વિઝિટ કરીએ। તો અમે આજે અહીંયા આવ્યા છે અને ચોમાસા દરમિયાન અમે અહીંયા જોઈએ છીએ, નોટિસ કરીએ છીએ કે વાદળા અમારી હાઇટના લેવલ પરથી જાય છે, એટલે એટલું નયનરમ્ય દ્રશ્ય અહીંયા સર્જાય છે કે એમ જોવા જઈએ તો મહાબળેશ્વરની યાદ અપાવે એવો સીન ક્રિએટ થાય છે। તો હું તમને રિક્વેસ્ટ કરું કે તમે સાપુતારા તો જાઓ છો, સાથે એક ટાઈમ કરીને આ ડોન હિલ સ્ટેશનની મુલાકાત જરૂર લો।